દુકાનદારોની હડતાલ વચ્ચે હવે જાહેરાત થઈ છે। રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકો માટે જાહેરાત કરી કે આવતીકાલથી જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ શરૂ થઈ જશે। અંત્યોદય એનએફએસએ લાભાર્થીઓ જે છે તેમને વિતરણ શરૂ કરવામાં આવશે। પડતર પ્રશ્નોને લઈ વ્યાજબી ભાવના દુકાનદારો હડતાલ પર હતા। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। એક વર્ષથી આ વ્યાજબી ભાવના દુકાનદારો હડતાળની ચીમકી ઉચ્ચારી છે। એ વચ્ચે રાજ્ય સરકારે એનએફએસએ લાભાર્થીઓ છે અને અંત્યોદય લાભાર્થીઓ છે એમને અનાજ વિતરણ માટેની આ જાહેરાત કરી છે કે 1 નવેમ્બરથી આ તમામ રેશન કાર્ડ ધારકો છે એમને જરૂરી ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવશે। સાથે એસોસિએશનની જે માંગણી છે પડતર માંગણીઓ પૈકીની કે જે એમને કમિશન અત્યારે 20,000 રૂપિયા તફાવતના ઘટની રકમ રાજ્ય સરકાર આપે છે એ તફાવતની રકમ વધારી 29,000 રૂપિયા પ્રતિ માસ કરવાની જે માંગણી છે એ સંદર્ભે નીતિ વિષયક બાબત હોવાના કારણે એના ચર્ચા કરી અને ત્યાર પછી નિર્ણય કરવામાં આવશે। સાથે મંડળની જે અલગ અલગ માંગણીઓ છે એ માંગણીઓમાં 80% સભ્યોની બાયોમેટ્રિક વેરિફિકેશન કાર્યવાહી કરવા માટે જે છે એ સૂચના આપવામાં આવી છે। એની પણ 31 ડિસેમ્બર 2025 સુધી ઓછામાં ઓછા 50% સભ્યો માટેનું આ વેરિફિકેશન કરવાનું રહે એ પ્રકારનો નિર્ણય કરવામાં આવશે। એ પ્રકારની વાત પણ સરકારે કરી છે। આ વ્યવસ્થા ખોરવા હેતુથી રાજ્ય સરકારે પણ એસોસિએશન સાથે ચર્ચા અને બેઠક કરી અને ત્યાર પછી જે બાકીનું અનાજ વિતરણ છે વિતરણ અંગેની અત્યારે જાહેરાત કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।